નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। પાટણ શહેરમાં ઓક્સિજન પાર્કના ઉદ્દેશ સાથે યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમ। પાટણ જિલ્લા બિલ્ડર એસોસિએશન દ્વારા ગ્લોબલ વોર્મિંગની અસરને નાથવાના કરાયા પ્રયાસો। 11 જેટલા અલગ અલગ પ્રકારના વૃક્ષો વાવીને ઓક્સિજન પાર્ક બનાવવાનો કર્યો પ્રારંભ। પાટણ વિસા શ્રીમાળી સોની સમાજ સંચાલિત હરિહરેશ્વર મહાદેવ ખાતે 31 લઘુ રુદ્ર આવ્યા કરવામાં। હરિહરેશ્વર મહાદેવ ખાતે 12 જ્યોતિર્લિંગ અંગી દર્શન આવી ખુલ્લી મૂકવામાં। શ્રાવણ માસને લઈ આરતી અને દીપદાન મહોત્સવનું પણ કરાયું આયોજન। હવે સમાચાર વિગતવાર। પાટણ શહેરના રોટેલિયા હનુમાન દાદા મંદિર વિસ્તારમાં આવેલ 7-9 સોસાયટીના પાછળના ભાગે પાટણ જિલ્લા બિલ્ડર એસોસિએશન દ્વારા ઓક્સિજન પાર્કના ઉદ્દેશ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના બદલાતા યુગમાં ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધ્યું છે, ત્યારે ઋતુચક્ર પણ બદલાયું છે, જેને લઈને રાજ્ય સરકાર દ્વારા વધુમાં વધુ વૃક્ષારોપણ થાય અને ગ્લોબલ વોર્મિંગની અસર વર્તાય નહીં તેવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। સરકારના આ અભિયાનમાં અનેક સેવાકીય સંસ્થાઓ પણ વૃક્ષારોપણના કાર્યક્રમમાં સહભાગી બની રહી છે। ત્યારે આજરોજ પાટણ શહેરના રોટેલિયા હનુમાન દાદા મંદિર વિસ્તારમાં આવેલ 7-9 સોસાયટીના પાછળના ભાગે પાટણ જિલ્લા બિલ્ડર એસોસિએશન દ્વારા ઓક્સિજન પાર્ક બનાવવાનું નક્કી કરવામાં આવતા થોડા દિવસ અગાઉ તેમના દ્વારા સિંચાઈ વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી, જેને પગલે સિંચાઈ વિભાગ દ્વારા જમીનની ફાળવણી કરવામાં આવતા આજે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે 11 જેટલા અલગ અલગ પ્રકારના વૃક્ષો વાવીને ઓક્સિજન પાર્ક બનાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આગામી સમયમાં આ પાર્કમાં સારા વૃક્ષો વાવી એક રમણીય સ્થળ બને તેવા શુભ આદેશ સાથે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણીતા બિલ્ડર હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેન સંજયભાઈ પટેલ, પ્રમુખ વિપુલભાઈ પટેલ, મંત્રી નીલમ દાસ, પ્રોજેક્ટ ચેરમેન હિતેશભાઈ ઠક્કર, મનોજભાઈ પટેલ હાજર રહ્યા હતા। અમારા આદરણીય ચેરમેન સંજયભાઈ, પ્રમુખ શ્રી વિપુલભાઈ અને કરવરિયા અમારા મહામંત્રી શ્રી નીલમભાઈ દાસ, આ ત્રણેય મિત્રોએ એક મિટિંગ બોલાવી અને નક્કી કર્યું કે આપણે પાટણ બિલ્ડર એસોસિએશન દ્વારા એવું શું સારું કામ કરી શકીએ જે પબ્લિકનો એને બેનિફિટ મળે। આમ તો અમે ઘણા પ્રોજેક્ટ કરતા હોઈએ છીએ, પણ આ વખતે પવિત્ર શ્રાવણ માસને લઈ અને આ છેલ્લા સોમવારે અમે એવું વિચાર્યું કે એક ઓક્સિજન પાર્ક શહેરને બનાવીને આપીએ। એના માટે અમે ઘણા સમયથી જમીન પણ શોધી રહ્યા હતા। છેલ્લા 1-2 મહિનાથી અમારી આ તપાસ ચાલુ હતી અને સિંચાઈ વિભાગ દ્વારા અમને અંદાજે 1 વીઘા જેવી જમીન આ બાબતે કાયદેસર કબજો આપી પ્રોવાઈડ કરવામાં આવી છે, જેમાં અમે ઓક્સિજન પાર્ક બનાવશું, એક વોકવે બનાવશું, ઘણા બધા વૃક્ષો વાવવાના છીએ અને આજુબાજુની સોસાયટીઓને, આજુબાજુના રહીશોને આનો લાભ મળે એ પ્રકારનો અમારો અભિગમ છે। આ સંસ્થા દ્વારા જે આ ગાર્ડન ઓક્સિજન પાર્ક બનવાનો છે એની જાળવણી પણ અમે કરવાના છીએ, ખર્ચ પણ અમારા જ સંસ્થાના મેમ્બરો દ્વારા થવાનો છે। આ પ્રકારનો આ પ્રોજેક્ટ છે। ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડતા શહેર ગંદકીનું સામ્રાજ્ય બનવા તરફ જઈ રહ્યું છે। એક બાજુ અતિવૃષ્ટિના કારણે પડેલા વરસાદને લઈ ભરાતા વરસાદી પાણી અને કચરા સ્ટેન્ડમાં પણ વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકો રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે। ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર 3માં આવેલા પારેવા સર્કલની પાસે લાયન્સ ક્લબ ઓફ પાટણ સંચાલિત બગીચો સ્થાનિક લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતું, પરંતુ પાલિકા દ્વારા આ જગ્યા પર પમ્પિંગ સ્ટેશન બનાવી અન્ય ખુલ્લી જગ્યામાં કચરાનું સ્ટેન્ડ બનાવી દેતા આ કચરાની અસહ્ય બદબૂથી સ્થાનિક લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। અહીં કચરાનું સ્ટેન્ડ બનતા જાહેર માર્ગ પર રખડતા ઢોરોનો પણ આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે। ત્યારે પારેવા સર્કલ પાસે આવેલ શિશુ મંદિર સ્કૂલના બાળકો અહીંથી સાયકલ લઈને પસાર થતા તેઓને પણ જીવના જોખમે પસાર થવાની ફરજ પડી રહી છે અને કેટલીક વાર રખડતા ઢોરો લડતા હોવાના કારણે સ્કૂલના બાળકોને અકસ્માત થવાનો પણ ભય સતાવી રહ્યો છે। આ પમ્પિંગ સ્ટેશન બન્યા બાદ આ વિસ્તારમાં 24 કલાક જાહેર માર્ગ પર પાણી રેલાતા
માખી મચ્છરના ઉપદ્રવને લઈ સ્થાનિક લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ત્યારે સ્થાનિક રહીશ કમલેશભાઈ મોદીએ જણાવ્યું કે પારેવા સર્કલ પાસે બની ગયેલા કચરાના સ્ટેન્ડ અને સતત ઉભરાતા ભૂગર્ભના ગંદા પાણીને લઈને સ્વચ્છતા શાખાના ચેરમેન હરીશભાઈ મોદી અને ગોપાલસિંહ રાજપૂતને પણ આ અંગે 2 મહિના પૂર્વે જાણ કરી હોવા છતાં પણ આજ દિન સુધી આનો કોઈ પણ ઉકેલ લાવવા માટે અસમર્થ નીવડ્યા હોવાનું જણાવી સત્વરે પારેવા સર્કલ પાસે બની ગયેલા કચરાના સ્ટેન્ડને દૂર કરી સતત રેલાતા પાણીનો કાયમી અને યોગ્ય ઉકેલ લાવી સ્થાનિક રહીશો સહિત સ્કૂલના વિદ્યાર્થીઓના હિતમાં આ કાર્ય કરવામાં આવે તેવી માંગ કરી હતી. અને વધુમાં તેઓએ જણાવ્યું કે આ જગ્યા પર પહેલા લાયન્સ ક્લબ સંચાલિત બગીચો હોવા છતાં પણ કોના ઇશારે અને કોના કહેવાથી બગીચાની જગ્યાએ કચરાનું સ્ટેન્ડ બનાવી દેવામાં આવ્યું છે તે પણ એક ચર્ચાનો વિષય બન્યું છે. જેથી પાલિકા તંત્ર દ્વારા સત્વરે પારેવા સર્કલ પાસે બની ગયેલા કચરાના સ્ટેન્ડને કાયમી દૂર કરી સ્થાનિક લોકોને રોગચાળામાંથી મુક્તિ અપાવે તેવી પણ માંગ કરી હતી. હાલ પારેવા સર્કલે લગભગ 200 દિવસથી અહીંયા કચરાનો અડ્ડો બની ગયો છે. મારા પરમ મિત્ર હરેશભાઈ અને બીજા મિત્ર ગોપાલસિંહ રાજપૂતને લગભગ મેં 2-3 ફેર SMS થી વાત કરી, ટેલિફોનિક વાત કરી, પણ એમને જવાબ સીધો આપ્યો કે થઈ જશે, પણ કશો હલ થતો નહીં. આ એરિયામાં લગભગ સાંજે લેડીઝોને અહીંથી ચાલવામાં ભયંકર તકલીફ પડે છે અને સવારે શિશુ મંદિરની શાળાઓમાં છોકરાઓને વિદ્યાર્થીઓને તકલીફ પડે. આ જે વિસ્તારમાં શિશુ મંદિરની જે શાળાઓમાં વિદ્યાર્થીઓ સાયકલો લઈને આવે, આ જે કચરાના કોઈ ઢગલાથી લગભગ ગાયો 15 થી 20 રોડ ઉપર આવી જાય છે. અને વારંવાર આ બે કોર્પોરેટરોને મેં વિનંતી કરી પણ કોઈ એવો તટસ્થ જવાબ નહીં મળતો. અને બીજું કે ખબીલા ચોકમાં કે પારેવા સર્કલમાં આ જે કચરાનો અડ્ડો હતો જ નહીં. અહીંયા નાના બાળકોને ભૂલકાવા માટે ચકેડીઓ, ચકડોળ અને એક સામાન્ય બગીચો હતો, પણ આ અચાનક કેમ બની ગયો ને કોના કારણથી બન્યો હજુ સુધી ખબર નહીં પડતી. અને હરેશભાઈને અત્યારે પાટણ નગરપાલિકા સ્વચ્છતા અભિયાનના ચેરમેન છે, તો જો એમના વિસ્તારમાં હાલત હોય તો પછી હવે બાકી પાટણમાં વિસ્તારમાં શું હાલત હશે હવે નગરપાલિકાને અને બાકીના લોકોને ખબર પડે. આ જે કચરાના હિસાબે બારે માસ પાણી ભરાય, બીજી બાજુ ગંદકી થાય. અહીંયા લોકોને ચાલવામાં પણ તકલીફ જોરદાર પડે. લોકોને ચાલવામાં મોઢા ઉપર રૂમાલ લઈને આ જે વિસ્તારમાંથી ચાલે કાયમ માટે. પણ નગરપાલિકાના બે કોર્પોરેટ મારા પરમ મિત્ર છે, મારા નજીકના મિત્ર છે, મેં 2 ફેર SMS થી વાત કરી, 2 ફેર ટેલિફોનથી વાત કરી, પણ આનો કોઈ પ્રશ્નનો ઉકેલ લાવી શકતા નહીં. એ હજુ સુધી મને ખબર નહીં પડતી કેમ નથી આવતું. અને આ જગ્યા કચરાની અડ્ડાની હતી જ નહીં. આ જગ્યા એક સામાન્ય બગીચો જ હતો. વિદ્યાર્થીઓમાં મૈત્રી ભાવ, ખેલદિલીની ભાવના, સંઘ ભાવના તથા શારીરિક સજ્જતા કેળવાય તે હેતુસર CBSE દિલ્હી દ્વારા CBSE વેસ્ટ ઝોન ફૂટબોલ ક્લસ્ટર 13ના હોસ્ટિંગની જવાબદારી ઐતિહાસિક નગરી પાટણમાં આવેલ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલને સોંપવામાં આવી છે. જેમાં સમગ્ર ગુજરાત, દીવ દમણ અને દાદરા નગર હવેલીથી તમામ CBSE સ્કૂલના વિદ્યાર્થીઓ આવ્યા છે. તારીખ 1/9/2024 રવિવાર થી 4/9/2024 ને બુધવાર સુધી 4 દિવસીય CBSE ક્લસ્ટર 13 ફૂટબોલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સંસ્થાના ડોક્ટર J.H. પંચોલી, મુખ્ય મહેમાન K.C. પોરિયા, ગેસ્ટ ઓફ ઓનર પ્રોફેસર જય ધ્રુવ, શાળાના આચાર્ય ડોક્ટર ચિરાગ પટેલ, હિતેશ પટેલ, શાળાના રમતગમતના શિક્ષક ડોક્ટર વિશાલ ધોબી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ટુર્નામેન્ટના મેસ્કોટ તરીકે લાયન રાખવામાં આવ્યો છે. CBSE સંલગ્ન શાળાઓમાંથી આવેલા ખેલાડીઓ દ્વારા ગ્રાઉન્ડ પર શિસ્તબદ્ધ રીતે પરેડ કરવામાં આવી હતી. શ્રી ગણેશની પ્રાર્થના તથા વાતાવરણને ઉત્સાહિત બનાવવા માટે જોશભર્યો ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો. મહેમાનશ્રીઓ દ્વારા CBSEનો ધ્વજ ફરકાવી, મસાલ સળગાવી, આકાશમાં ફુગ્ગા ઉડાડી, લિયો સ્ટેચ્યુ ખુલ્લું કરી ખૂબ જ ઉત્સાહ સાથે CBSE ક્લસ્ટર 13 ફૂટબોલ ચેમ્પિયનશિપ 2024-25ને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આજ રોજ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત BIPS સ્કૂલમાં વેસ્ટ ઝોનની 13મી ફૂટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ સ્પર્ધાની અંદર ગુજરાત, દીવ, દમણ, ગોવામાંથી પણ લગભગ 67 ટીમોએ ભાગ લીધો છે. અને લગભગ 1200થી 1300 વિદ્યાર્થીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે આવ્યા છે. તારીખ 1 આજથી ઉદ્ઘાટન સમારંભથી રમતગમતની શરૂઆત થશે ફૂટબોલની, અને 4 તારીખ સુધી ચાલશે. 4 તારીખે ફાઇનલ
રમાવી અને જે લોકો વિજેતા બનશે એ આગળ નેશનલમાં રમવા માટે જશે. મોટાભાગના વિદ્યાર્થીઓ જે છે એ બરોડા અને સુરત, અમદાવાદ મોટી સિટીમાંથી ફૂટબોલ રમવા માટે આવ્યા છે. તેમના માટે અમે વ્યવસ્થાઓ ગોઠવેલી છે. કોચીજ અને લગભગ બધા જ NGSના જે પ્રિન્સિપાલશ્રીઓ અને સ્ટાફ સૌ એમાં સાથ સહકારથી કામ કરી રહ્યા છે. આજરોજ NGS કેમ્પસમાં વેસ્ટ ઝોન ફૂટબોલ ટુર્નામેન્ટ છે, ચેમ્પિયનશિપ, એમનું ઉદ્ઘાટન હતું અને ઉદ્ઘાટક તરીકે મને બોલાવેલો. હું ટ્રસ્ટનો આભારી છું. તન અને મન એમની કેળવણી માટે શિક્ષણની સાથે સાથે સ્પોર્ટ્સ છે એમાં પણ ખૂબ મોટું મહત્ત્વ રહેલું છે. ફિઝિકલ ફિટનેસ એ આજની દરેક માણસની જરૂરિયાત થઈ ગઈ છે. એ જરૂરિયાતની અંદર જુદી જુદી પ્રકારની ગેમ છે, એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટી છે, પેલા અંદર એ શિક્ષણની સાથે થવી જોઈએ અને આ પ્રકારની પ્રવૃત્તિ છે પેલા અંદર એ આપણું NGS કેમ્પસ છે એ કરે છે, એનો મને ગૌરવ અને આનંદ છે. ફૂટબોલ છે પેલા અંદર એ એવા પ્રકારની ગેમ છે કે જેની અંદર ટીમ સ્પિરિટ છે એ જાળવવો ખૂબ જરૂરી હોય છે. એની સાથે સાથે ફૂટબોલમાં ટીમના સંયુક્ત પ્રયાસથી જીતી શકાય છે. એમાં જીત અને હાર છે એનું મહત્ત્વ હોતું નથી, પણ પોતાની સ્કિલ, પોતાનું મનની કેળવણી, મનની જાગૃતતા એ ટીમને છે પેલા અંદર એ જીત સુધી લઈ જતી હોય છે. મને આનંદ છે કે આપણા ગુજરાત રાજ્યના મોટા શહેરો છે, સુરત, વડોદરા, અમદાવાદ અને દીવ દમણ થી પણ અહીંયા ઘણી બધી ટીમ છે આવેલી છે. આ 3 દિવસનો કાર્યક્રમ છે અને કાર્યક્રમ જે રીતે નેશનલ ગેમ્સ હોય એ પ્રકારના માહોલમાં આજે શરૂ થયો છે અને સર્વ કોચ, સર્વ શિક્ષકો અને આપણું કેમ્પસના ડાયરેક્ટર શ્રી પંચોલી સાહેબ એ સર્વેએ ખૂબ આના માટે જહેમત લીધેલી છે અને એને મને હર્ષ અને ગૌરવ છે. પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટરો ઉભરાવવાની સમસ્યાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે પાટણ શહેરના રાજકાવાડા વિસ્તારની વાત કરવા જઈએ તો છેલ્લા 4-5 દિવસથી ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે અને રાજકાવાડા વિસ્તારના મુખ્ય જાહેર માર્ગો પર ભૂગર્ભ ગટરના દુર્ગંધ મારતા ગંદા પાણી રેલાઈ રહ્યા છે, જેના કારણે રાજકાવાડા વિસ્તારના સ્થાનિક વેપારીઓ તેમજ રાજકાવાડા વિસ્તારમાં આવેલી જનતા હોસ્પિટલ તેમજ નાના મોટા દવાખાનાઓમાં આવતા દર્દીઓને પણ આ ગંદા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. જ્યારે ઉલ્લેખનીય છે કે આ રાજકાવાડા વિસ્તારમાં શાળાઓ પણ આવેલી છે. ત્યારે શાળામાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને પણ મુખ્ય માર્ગો પર લીકેજ ભૂગર્ભ ગટરના ઉભરાયેલા ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે, જેના કારણે પાટણ શહેરના રાજકાવાડા વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર પાટણ શહેરના રાજકાવાડા વિસ્તારમાં છેલ્લા 4-5 દિવસથી મુખ્ય જાહેર માર્ગો પર ભૂગર્ભ ગટરના ગંદા દૂષિત પાણી ઉભરાતા સ્થાનિક વેપારીઓ અને નજીકમાં આવેલી જનતા હોસ્પિટલ તેમજ નાના મોટા દવાખાનામાં આવતા દર્દીઓને આવા ગંદા દૂષિત દુર્ગંધ મારતા પાણીમાંથી પસાર થવાનો વારો આવતા પરેશાની અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ સંદર્ભે પાટણ શહેરના રાજકાવાડા વિસ્તારના સ્થાનિક વેપારીઓ દ્વારા લીકેજ ભૂગર્ભ ગટરો ઉભરાવવાના સંદર્ભે પાટણ નગરપાલિકાના સત્તાધીશોને વારંવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી લીકેજ ગટરો ઉભરાવવાની સમસ્યાનું કોઈ પણ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. ત્યારે પાટણ શહેરના રાજકાવાડા વિસ્તારના સ્થાનિક વેપારીઓની રજૂઆત જાણે પાટણ નગરપાલિકાના સત્તાધીશોને બહેરા કાને અથડાતી હોય અને નગરપાલિકાના સત્તાધીશો જાણે કુંભકર્ણની ઘેરી નિંદ્રામાં હોય તેમ પાટણના શહેરીજનોની સમસ્યાના નિવારણ માટે આંખ આડા કાન કરતા હોવાના કારણે આજે પાટણ શહેરના નગરજનો તેમજ પાટણ શહેરના રાજકાવાડા વિસ્તારના સ્થાનિક રહીશો તેમજ સ્થાનિક વેપારીઓને આવા દુર્ગંધ પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે અને વિદ્યાર્થીઓમાં તેમજ સ્થાનિક રહીશોમાં રોગચાળો ફાટી નીકળે તેવી પરિસ્થિતિને નકારી શકાય તેમ નથી. ત્યારે પાટણ નગરપાલિકાના સત્તાધીશો તાત્કાલિક અસરથી કુંભકર્ણની ઘેરી નિંદ્રામાંથી બહાર આવીને પાટણ શહેરના રાજકાવાડા વિસ્તારમાં ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાનું નિવારણ લાવે તેવી પાટણ શહેરના રાજકાવાડા વિસ્તારના સ્થાનિક રહીશો તેમજ સ્થાનિક વેપારીઓની ઉગ્ર માંગ ઉઠવા પામી છે. પાટણ મોડ મોદી યુવક મંડળ દ્વારા શ્રાવણ માસના અંતિમ રવિવારે પરંપરાગત ઉજાણી અને બાધા માનતાની વિધિ ઉજવવામાં આવી હતી. પાટણ શહેરમાં વસતા મોડ મોદી સમાજ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ઉજાણીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે હિંગળા ચાચર વિસ્તારમાં વસતા મોદી સમાજના કુટુંબો દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરાને અકબંધ જાળવી રાખી હતી.
પાટણ શહેરમાં શ્રાવણ માસના અંતિમ રવિવારે મોદી સમાજની જે મહિલાઓએ બાળકની બાધા માનતા રાખી હોય અને પુત્ર જન્મ થયો હોય તેવી મહિલાઓએ વરબેડા માથે ઉપાડી ખુલ્લા પગે સિંધવાઈ માતાના મંદિર ખાતે વાજતે ગાજતે પ્રસ્થાન કર્યું હતું. ત્યારબાદ આ 22 વરબેડા માતાજી સમક્ષ મૂકી પોતાની બાધા માનતા પૂર્ણ કરી હતી. તેમજ માતાજી સમક્ષ શીરાની પ્રસાદીનું નિવેદ ધરાવી મોદી સમાજે ધન્યતા અનુભવી હતી. મોદી સમાજની ઉજાણી પણ યોજાઈ હતી, જ્યાં મોટી સંખ્યામાં મોદી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સિંધવાઈ માતાજી મંદિર પરિસરમાં હવનનું પણ આયોજન કરાયું હતું, જેમાં યજમાન તરીકે સાગરભાઈ જયંતીલાલ પાનવાલા પરિવારે લાભ લીધો હતો અને ઉજાણી પણ યોજાઈ હતી. આ પ્રસંગે સમાજના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં જ્ઞાતિ સમાજના લોકો જોડાયા હતા. ચાલુ સાલે હિંગળાજ જિલ્લાની ઉજાણી છે. આ ઉજાણી અંદર સવારે અમારે માતાજીના વરબેડા હોય છે, બપોરે હવન હોય છે અને સાંજે સમૂહ ભોજન હોય છે. આ સાલ હવનના યજમાન સાગરકૃપા જયંતીલાલ સાગરપાલના ગલ્લાવાળા છે. સાંજે 15,000 માણસની વ્યક્તિઓનું સમૂહ ભોજન છે. આ હવન અમે વહેલાની સુખ શાંતિ સમૃદ્ધિ માટે કરાવ્યું છે. બોલો શ્રી હિંગળાજ. કેટલી બહેનો વરબેડા લઈને જશે? વરબેડાની બહેનો અંદાજે 50 બહેનો વરબેડા લઈને સિંધવાઈ જશે. વર્ષોની પરંપરા મુજબ શ્રી પાટણ મૂળ મોદી સમાજના હિંગળાજ જિલ્લાની અંદર લગભગ 450થી પણ વધારે ઘર આવેલા છે અને પરંપરા મુજબ જે પરિવારની અંદર પ્રથમ પુત્રની પ્રાપ્તિ થાય તેના માટે તેમના ઘરેથી મા ભગવતી એટલે સિંધવાઈ માતાના સાનિધ્યની અંદર શીરાનું નૈવેદ્ય કરવામાં આવે છે. તેમજ સુવાવડી માતાને પણ શીરો અર્પણ કરવામાં આવે છે. સાથે સાથે તેમના ઘરેથી વરબેડા એટલે કે માટલાની 2 જોડ તેમના ઘરેથી તેમના ઘરની દીકરી હોય, વહુ હોય, તે વરબેડા પોતાના માથા ઉપર શિરે લઈને ત્યાંથી હિંગળાજ ચોકથી ચાલતા ચાલતા સિંધવાઈ માતાના સાનિધ્યની અંદર અહીંયા આવે છે અને માતાજીને પુત્રના આયુષ્યની ખૂબ આશીર્વાદ માગે છે. સાથે સાથે શ્રી હિંગળાજ મૂળ મોદી પ્રગતિ મંડળ દ્વારા સમસ્ત જિલ્લા દ્વારા અહીંયા એક ઉજાણીનું પણ આયોજન થાય છે. લગભગ 1200થી 1500 અમારા સમાજના એટલે કે શ્રી હિંગળાજ મૂળ મોદી પ્રગતિ મંડળના અને જિલ્લાના ભાઈઓ બહેનો અહીંયા સાથે ભોજન પ્રસાદ લે છે. સંગઠનનું સુંદર આયોજન થાય છે. ચાલુ સાલે આજે હવનની અંદર સાગરભાઈ જયંતીલાલ પાનવાળા હવનના યજમાનનો લાહો લીધો છે અને મા ભગવતીને પ્રાર્થના કરીએ કે શ્રી હિંગળાજ મૂળ મોદી પ્રગતિ મંડળ અને શ્રી હિંગળાજ જિલ્લાના એકતા અને અખંડતા કાયમ માટે જળવાય તેવી મા ભગવતી અમે પ્રાર્થના કરીએ છીએ. ભગવાન ભોળાનાથનો અતિપ્રિય મહિનો એટલે કે શ્રાવણ મહિનો પૂર્ણ થવા જઈ રહ્યો છે. આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે, જેના કારણે આજે વહેલી સવારથી જ શિવાલયોમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. દરેક શિવ મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી રહ્યા છે. ભક્તોએ જળાભિષેક, દૂધનો અભિષેક અને બિલીપત્ર ચડાવીને ભગવાન ભોળાનાથને રીઝવવા વહેલી સવારથી જ શિવ મંદિરોમાં પૂજા અર્ચના અને દર્શનાર્થે લાઈનો લગાવી હતી. ત્યારે પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે પાટણના પાલડી ગામે આવેલ પૌરાણિક જાડેશ્વર મહાદેવ મંદિર ખાતે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે દેવાધિદેવ મહાદેવના દર્શન કરી જળ પંચામૃત, બિલીપત્ર અને ભોગ ચડાવી પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. આ દરમિયાન મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. પવિત્ર શ્રાવણ માસ તેના અંતિમ ચરણોમાં ચાલી રહ્યો છે, ત્યારે પાટણ શહેરના વિવિધ શિવ મંદિરોમાં શિવ ભક્તો દ્વારા શ્રાવણ માસને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે પાટણ શહેરના હિંગળાચાચર ચોક વિસ્તારમાં આવેલ બરોડા બેંકની બાજુમાં પાટણ વિસા શ્રીમાળી સોની સમાજ સંચાલિત હરિહરેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે અને આ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસને લઈને જુદા જુદા યજમાનો દ્વારા 31 જેટલા લઘુરુદ્ર કરવામાં આવી રહ્યા છે અને મંગળવારના રોજ શ્રાવણ માસને લઈને મોટી પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે શ્રાવણ માસને લઈને હરિહરેશ્વર મહાદેવ ખાતે વિવિધ આંગીઓના દર્શનાર્થીઓ માટે ખુલ્લા મૂકવામાં આવતા હોય છે. ત્યારે ગતરોજ પાટણ વિશા શ્રીમાળી સોની સમાજ સંચાલિત હરિહરેશ્વર મહાદેવ ખાતે પવિત્ર શ્રાવણ માસને લઈને સુંદર 12 જ્યોતિર્લિંગની આંગીના દર્શન શિવ ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. તદુપરાંત દીપદાન મહોત્સવ પણ કરવામાં આવતા હરિહરેશ્વર મહાદેવ ભક્તિના રંગે રંગાઈ જવા પામ્યો હતો અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ 12 જ્યોતિર્લિંગની આંગીના દર્શનની સાથે દીપદાન મહોત્સવના દર્શનનો અનેરો લાભો લઈ ધન્યતા અનુભવી હતી. સંધ્યા સમયે પાટણ વિશા શ્રીમાળી સોની સમાજના પ્રમુખ સહિતના કારોબારી સભ્યો અને દાતા પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન બાદ શ્રી હરિહરેશ્વર મહાદેવની આરતી ઉતારવામાં આવતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ આરતી અને આંગીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આ પ્રસંગે પાટણ વિશા શ્રીમાળી સોની સમાજના પ્રમુખ સુનિલભાઈ સોનીએ હરિહરેશ્વર મહાદેવ ખાતે 12 જ્યોતિર્લિંગની અંગીના દર્શનની સાથે દીપદાન મહોત્સવ અને આરતી પ્રસાદનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ તેના દર્શનનો લાભ લીધો હોવાનું જણાવી 12 જ્યોતિર્લિંગની અંગીના દર્શન 3 દિવસ સુધી ખુલ્લા મૂકવામાં આવનાર હોવાથી પાટણ શહેરની ધર્મપ્રેમી જનતાને મોટી સંખ્યામાં તેના દર્શન પ્રસાદનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. પાટણ વિશા શ્રીમાળી સોની જ્ઞાતિ સંચાલિત પાટણમાં બરોડા બેંકની બાજુમાં આવેલ હરિહરેશ્વરમાં શ્રાવણ મહિનાના નિમિત્તે જુદા જુદા યજમાનો દ્વારા 31 લઘુરુદ્ર કરવામાં આવ્યા. લઘુરુદ્ર બાદ એક મોટી પૂજા મંગળવાર પણ કરવામાં આવે છે. દરમિયાનમાં વિવિધ આંગીઓના દર્શન કરતા પણ આ હરિહરેશ્વર મંદિરમાં પ્રસંગે કરેલી આજ રોજ આ હરિહરેશ્વર મંદિરમાં 12 જ્યોતિર્લિંગની આંગી અને દીપદાન મહોત્સવનું આયોજન કર્યું છે, જેમાં પાટણની ધર્મપ્રેમી જનતાએ સારો એવો લાભ લીધો છે. અમે આ આંગીના દર્શન 3 દિવસ એટલે કે મંગળવાર સુધી રાખવાના છે, તો દરેક પાટણની ધર્મપ્રેમી જનતાને અમારું આમંત્રણ છે, જેઓ આ દર્શનનો લાભ અચૂક લે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ શહેરમાં ઓક્સિજન પાર્કના ઉદ્દેશ સાથે યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમ. પાટણ જિલ્લા બિલ્ડર એસોસિએશન દ્વારા ગ્લોબલ વોર્મિંગની અસરને નાથવાના કરાયા પ્રયાસો. 11 જેટલા અલગ અલગ પ્રકારના વૃક્ષો વાવીને ઓક્સિજન પાર્ક બનાવવાનો કર્યો પ્રારંભ. પાટણ વિશા શ્રીમાળી સોની સમાજ સંચાલિત હરિહરેશ્વર મહાદેવ ખાતે 31 લઘુરુદ્ર આવ્યા કરવામાં. હરિહરેશ્વર મહાદેવ ખાતે 12 જ્યોતિર્લિંગ અંગી દર્શન આવી ખુલ્લી મૂકવામાં. શ્રાવણ માસને લઈ આરતી અને દીપદાન મહોત્સવનું પણ કરાયું આયોજન. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.